ઝીંઝુવાડાનો કિલ્લો. હવે આ ઝીંઝુવાડાનો કિલ્લો તમને ક્યાં જોવા મળશે? તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોવા મળશે. વાત કરીએ ઝીંઝુવાડાના કિલ્લાની, તો આ કિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન, તો ઉદયન મંત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો. ફરીથી રિપીટ કરું છું કે આ ઝીંઝુવાડાનો કિલ્લો જે ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. જે કોણે બંધાવ્યો? તો સિદ્ધરાજ જયસિંહ, સોલંકી વંશના રાજા, મહાન રાજા થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ, તો એમનો મંત્રી હતો ઉદયન. તો આ ઉદયન મંત્રી દ્વારા આ ઝીંઝુવાડાનો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો. ક્યાં આવેલો છે? તો દસાડા તાલુકાની અંદર આવેલો છે. આ કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. ઉપરાંત ઇસ્લામિક શૈલીનો પણ પ્રભાવ આ દરવાજા ઉપર, આ કિલ્લા ઉપર તમને જોવા મળશે. આ કિલ્લાને કેટલા દરવાજા છે? તો આ કિલ્લાને પણ 4 દરવાજા છે. ચારે ચાર દરવાજાના નામ પણ આપેલા છે, જેમ કે મધપોળ દરવાજો, પછી રક્ષાપોળ દરવાજો, પછી હરિજન દરવાજો અને ધર્મ દરવાજો. તો એક્ઝામની અંદર આ દરવાજાના નામ ઉપરથી પણ ક્વેશ્ચન નીકળી શકે. જેમ કે રક્ષાપોળ દરવાજો છે એ નીચેનામાંથી કયા કિલ્લામાં આવેલો છે? તો તમને ખબર હોવી જોઈએ કે ઝીંઝુવાડા કિલ્લામાં આવેલો છે, અને આ ઝીંઝુવાડો કિલ્લો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલો છે. તો આપણે યાદ રાખીશું. આ બધા જે ક્વેશ્ચનો હું અહીંયા કરાવું છું, હાઇલાઇટ કરેલા છે, જે યલો કલરથી છે, એ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? ચાલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ તો આમાં જે મધપોર દરવાજો છે, આ મધપોર દરવાજો મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, જેની ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. જો આ મધપોર દરવાજો છે, આ પણ મધપોર દરવાજાની જ ઇમેજ છે. તો આ મધપોર દરવાજો તમે જોશો ને, તો આની અંદર સરસ મજાનું કોતરણી કામ કરેલું છે. તો મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં દેવી દેવતાઓની મૂર્તિ કોતરવામાં આવે છે. એ તમે જોઈ શકો છો. ઓકે, તો દેવી દેવતાઓની મૂર્તિઓ છે અહીંયા કોતરવામાં આવે છે. તો આપણા માટે આ જે 4 દરવાજા છે, એમાંથી મહત્વપૂર્ણ દરવાજો કયો થઈ ગયો? મધપોર દરવાજો. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મધપોર દરવાજો છે, આ મધપોર દરવાજો એ ક્યાં આવેલો છે? તો આ મધપોર દરવાજો છે એ ઝીંઝુવાડા કિલ્લાની અંદર આવેલો છે. ક્લિયર? ચાલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.